ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે, કૃષ્ણ, આપનો જન્મ તો હમણાં થોડા વર્ષો પહેલાં વાસુદેવના ઘરમાં થયો છે અને સૂર્યનો જન્મ તો સૃષ્ટિના આરંભમાં થયો હતો. તો આપે કેવી રીતે આ યોગ વિવસ્વાનને શીખવ્યો હોય જે મને અત્યારે આપ બતાવી રહ્યા છો? અર્જુનના આ પ્રશ્નના ઉત્તરમાં પોતાનું અવતાર રહસ્ય પ્રગટ કરવા માટે ભગવાન પહેલાં પોતાની સર્વજ્ઞતાનું દર્શન કરાવતા કહે છે. શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો વીતી ચૂક્યા છે. હે પરંતપ, હું તે બધા જાણું છું, પરંતુ તું જાણતો નથી. ભગવાનના આ ઉત્તર દ્વારા આપણે સમજી શકીએ કે ગીતા પુનર્જન્મવાદી છે. આપણું વર્તમાન પૂર્વના કર્મોનું પરિણામ છે. અહીં ભગવાન કહે છે કે તારા અને મારા અનેક જન્મો થયા છે, પરંતુ હું એ બધા જન્મોને જાણું છું જે તું જાણતો નથી. તેથી તું શંકા કરે છે. હું પરબ્રહ્મ પરમાત્મા સદાકાળ અસ્તિત્વ ધરાવું છું. હવે પોતાના જન્મની વિલક્ષણતા બતાવતા આગળ કહે છે, અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હું અજન્મા હોવા છતાં, અવ્યયાત્મા હોવા છતાં, પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં, મારી પ્રકૃતિને અધિષ્ઠાન બનાવીને મારી પોતાની દિવ્ય માયા દ્વારા અવારનવાર પ્રગટ થતો રહું છું. અહીં આ 6થા શ્લોકમાં 6 વાતોનું વર્ણન છે. અજ, અવ્યય અને ઈશ્વર એ 3 ભગવાનની વાતો છે. પ્રકૃતિ અને યોગ માયા એ 2 ભગવાનની શક્તિની વાત છે અને એક વાત ભગવાનના પ્રગટ થવાની છે. અજો અપી સન્ન વ્યયાત્મા. આ પદ વડે ભગવાન બતાવે છે કે હું અજન્મા હોવા છતાં પ્રગટ થાઉં છું અને અવિનાશી હોવા છતાં અંતર્ધ્યાન થઈ જાઉં છું. આ બંને ભગવાનની અલૌકિક લીલા છે. ભૂતાનામ ઈશ્વર અપી સન. આ પદ દ્વારા એ સમજાવે છે કે પ્રાણી માત્રના એકમાત્ર શાસક ઈશ્વર હોવા છતાં ભગવાન અવતારના સમયે બાળક બની જાય છે. ત્યારે પણ તેમના ઈશ્વરત્વમાં જરાય ઉણપ આવતી નથી અને તેથી જ કૃષ્ણ છઠ્ઠીને દિવસે જ પૂતના રાક્ષસીને મારી નાખી શકે છે. આમ શ્યામ પ્રકૃતિમ અધિષ્ઠાય દ્વારા ભગવાન કહે છે કે મારી શુદ્ધ પ્રકૃતિ જે આહલાદિની શક્તિ છે તેની સાથે હું પ્રગટ થાઉં છું. શ્રી રાધાજી કે સીતાજી એ ભગવાનની આહલાદિની શક્તિ છે અને તેની સહાયથી જ ભગવાન લીલા કરે છે. આમ અહીં આ શ્લોક દ્વારા ભગવાન અવતારવાદનું પણ સ્પષ્ટીકરણ કહે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.